લાયસન્સ પદ્ધતિના વિરોધમાં ગુજરાત એલપીજી ગેસ સિલિન્ડર ફેડરેશને હડતાળની ચીમકી આપી છે. લાયસન્સના કાયદો ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપશે તેવો ગેસ ડીલર ફેડરેશનનો આરોપ છે. તેમનું કહેવું છે કે વર્ષ 1985માં આવેલ એલપીજી કંટ્રોલ ઓર્ડર કાયદા અને લાયસન્સનો કાયદો એક સરખો છે. ત્યારે પહેલાથી જ આ કાયદો અમલમાં હોય તો લાયસન્સ કાયદો કેમ અમલમાં મુકાયો, જેના કારણે એચપી, ભારત ગેસ અને ઇન્ડિયન ઓઇલ ડીલરોની હડતાળ પર જવાની તૈયારી જોવામાં આવી રહી છે. આ નિર્ણય અમોને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અમારો આ લડત છે કે આ કાયદાથી ભ્રષ્ટાચાર સિવાય કોઈ વધારાની સરકારને ફાયદો થતો નથી. કારણ કે ગેસ કંટ્રોલ ઓર્ડર જે છે એનો અમલ કરવાથી સરકાર પાસે જે બી જરૂરી ગ્રાહક માટે સત્તા જરૂરી હોય તે બધી જ મળે છે. એટલે આ ગેસ કંટ્રોલ ઓર્ડરનો કોઈ એની નીચે પૂરી સત્તા મળવાથી એમની પાસે લાયસન્સ રાખવાની કોઈ જરૂર નથી અને કોઈ રાજ્યમાં છે પણ નહીં. તો ન છૂટકે આજે અમારી માગણી ઓછામાં ઓછી 15-20 વર્ષથી આ માગણી અમે કરી રહ્યા છીએ. એ પછી અમે કોર્ટમાં પણ ગયા છીએ, પણ કોર્ટમાં તમે જાણો છો એ પ્રમાણે આજે 10 વર્ષથી એ કેસ પેન્ડિંગમાં છે અને એનો નિર્ણય આવતો નથી. એટલે હવે અમે થાકીને છેવટે હડતાલનો રસ્તો અપનાવવા માંગીએ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.